ગીર જંગલમાં આવેલા ડેમના 6 દરવાજામાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા તમામ 11 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। ચીખલકુબા, જસાધાર સાથે ધોરડવા, મોહબ્બતપરા સાથે કાધી, સામેતર, પાડાવાદર, મોટા સમઢિયાળા, ઉમેજ આ તમામ ગ્રામ્ય વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। ડેમ 80% ભરાતા સ્થાનિકોમાં ખુશી છે। જો કે આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાઈ જાય તે માટે લોકોને સચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા રજની અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રજની, રાવલ ડેમ 80% ભરાઈ ચૂક્યો છે। આસપાસ કયા કયા એવા વિસ્તાર છે જ્યાં અસર પહોંચી શકે? ચોક્કસથી જણાવી દઉં, રાવલ ડેમ છે તે ગીરને તુલસીશ્યામ ગીર વિસ્તારમાં આ ડેમ આવેલો છે અને જેનું પિયતનું પાણી છે સમગ્ર દીવ જિલ્લાને પૂરું પાડે છે। ત્યારે આ ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને 11 થી વધુ ગામો છે જે એના નીચાણવાળા વિસ્તારમાં આવતા હોય તેમને એલર્ટ રખાયા છે। તો બીજી તરફ મછુંદરી ડેમ છે તે પણ ભરાઈ ગયો છે। તો આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના લગભગ તમામ ડેમો છે તે ઓવરફ્લો હાલ ચાલી રહ્યા છે। જી બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે। અને સમાચારો સાથે